નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી। પ્રમુખ ભાવનાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં તાલુકા વિકાસ અધિકારીએ તમામ સભ્યોને આવકારી એજન્ડા રજૂ કર્યા હતા। હિસાબનીશ અધિકારીએ આર્થિક હિસાબોની રજૂઆત કરી હતી। તેની સામે વિરોધ પક્ષના નેતાએ સખત વાંધો ઉઠાવ્યો હતો અને સબબ દલીલોના અંતે બહુમતીથી બહાલી અપાઈ હતી। બેઠકમાં ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા લેખિતમાં વિરાણી મોટી સહિત 3 ગામોને નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ કરવા પત્રનું વાંચન કર્યું હતું। તેની સામે કોંગ્રેસના આગેવાને કહ્યું હતું કે વિરાણીને અલગ યથાવત સ્થિતિમાં જાળવવામાં આવે। નખત્રાણા નગરપાલિકાથી વાજ આવી ગયા છે। શહેરને નગરપાલિકાની છાજે તેવી સુવિધા લોકોને મળતી નથી। આ બાબતે કોંગ્રેસનો સખત વિરોધ છે। કેતન પાંચાણીએ કહ્યું હતું કે તાલુકામાં દારૂ જુગાર જેવા દૂષણોને ડામવા પોલીસ તાકીદના પગલાં ભરે। તાલુકાના ગ્રામીણ માર્ગ પેચવર્ક થાય, ઝાડીનું કટિંગ થાય, ભુજ નખત્રાણા રસ્તા પર ખાડા પૂરાય સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો તેઓ સામાન્ય સભામાં ઉઠાવશે। માધાપર મંજલ શાળા બંધ છે, છતાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોની ભરતીના જાહેરનામા નીકળી રહ્યા છે। તાલુકામાં શિક્ષકોની ઘટ તાકીદે પૂરાય। વરસાદ પછી ઠેર ઠેર ગંદકી જોવા મળે છે। ડીડીટી સહિતની ફોગિંગ મશીનથી કામગીરી થાય તે બાબતે રજૂઆત કરાશે।